સ્વાગત છે એક નવા વ્લોગમાં. મારું નામ છે ઉમંગ ને તમે બધા જોઈ રહ્યા છો એસયુવી વ્લોગ. અત્યારે આપણે નસત્રી આવેલા હતા, અત્યારે આપણે બહાર આવેલા છીએ. અહીંયા પીર દાદા છે, અહીંયા આવું છે બધું. ઊભું છે અને અત્યારે હું મારો મિત્ર અહીંયા બેઠા છીએ. આવું છે વ્લોગમાં? ના પડે છે નહીં આવું. આ એક ભાઈબંધ છે ના પડે છે આવું છે વ્લોગમાં. એકવાર એમ ન થાય. હું ગરીબોના વ્લોગમાં નહીં આવતો. કોનો વ્લોગ પડ્યો હતો? ગરીબોના વ્લોગમાં હું નથી આવતો. જોઈ મિત્રો, આપણને ગરીબો કે તમે મને એવો સપોર્ટ કરો જેથી હું અમીર થઈ જાઉં. અને વ્લોગમાં આવવા બેટી આ તડપે હા મણા આપણે લેતા નથી હોય ક્યારે. આ બધું ટાકો છે વ્લોગમાં નથી આવતું, કોઈને તેડ ન કરે. આ બાજુ એક આપણે પાણીપુરી વસ્તુ હો ભાઈબંધ. આ બાજુ ટાવર છે. હા બીજો ટાવર દેખાશે તમને. તો આગળ તમને દેખાડ્યો તો જઈ તારે એ મિત્રો હું મારી જૂની જગ્યાએ આવી ગયો છું. અહીંયા બે હતો હું આ બાવળજા ઉપર. જો આ બાજુથી આવું દેખાય, જંગલ છે હાવ આ બાજુ. તો આવું છે કે વ્લોગમાં શું છે? મારા ટકો હે કે નહીં એટલે ને આવું. આપણે ગરીબોના વ્લોગમાં આવતા ને એટલે એવું કાંઈ નથી. મારા ટકો કરાવવા લાગે ને એટલે નથી આવું. એવું કહે છે ટકો કરેલ છે એટલે નહીં આવતું. આવું આ બાજુ ટાવર છે ઉપર. જવાનું ક્લિનિંગ થઈ ગયું છે એકદમથી. અને અત્યારે આપણે ગામની બેર પૂગી જશે. આ બાજુ પશ્ચિમની મોટી છે, ઓલી બાજુથી એક મોટી છે રમાબેનની આશ્રમ. તો અત્યારે આપણે ઊંચા કોટડા જવા નીકળી જશે. હું મારો ભાઈબંધ જેનો વ્લોગમાં નથી હજી ગઈ છે મિત્રો. અને હવે અમીર બનાવી દેખાડજો મને. હવે આપણે એક્ટિવા લઈને જઈ છીએ નજીક મળી હાલો. દર્શન કરવા ગયા એનો વ્લોગ ન બનાવો, પણ અહીંથી હવે ઉતરી છે ડુંગરા કેમ બધા. તો આ બધું આવું છે કંઈક તમે જોઈ શકો છો. રાકેશ તો મિત્રો આપણે દર્શન કરવાનો વ્લોગ બનાવવાનું ભૂલી ગયા હતા. અત્યારે હવે આપણે ઉતરીએ છીએ, બનાવી લઈએ દરિયા જઈએ આગળ. હાલો તો મળીએ તમને. મિત્રો આપણે દરિયામાં આવી ગયા છીએ અને મારા ભાઈબંધ હજી વ્લોગમાં નથી આવું. તમને દેખાડું કે બધું છે. આવો કહી જા કીધું ને. હા વ્લોગમાં ન હોય તો સારું, બાકી આપણે કટ કરી નાખ્યું. આ બાજુ આવો દરિયો છે. હા ઝૂમ તો મારે શું કરવું? હવે કહી જા કીધું ને. આ જો આ મારે પણ મંદિર છે. જો ઝૂમ કરીને દેખાડું તમને. હા એ દેખાય. અરે ભાઈ આવતું મારા ભાઈબંધના ફોનમાં તો સારું રિઝલ્ટ. હા મારે એરસી અને આ બાજુ સનસેટ થઈ છે. આવું લુક છે. લાઈટ થોડી પછી કરી નાખી. એ થોડુંક સનસેટ સારું દેખાડવું પડે મિત્રો. તો આ બાજુ બધા છે એ જે તો એ આપણે ત્રીમાંથી આ બાજુ મસ્તી છે બધી. હા કોઈ પણ લાઈટ છે ને અહીંયા ઓલી બાજુ પબ્લિક છે, આ બાજુ ઓછી પબ્લિક છે. આપણે પબ્લિકથી ઓછા આવી ગયા આગા હોઈએ એવા થોડાક. આવો થોડોક દરિયો છે. કેવા લખશો ભાઈ તમે કઈ વ્લોગમાં? મારા પરમ મિત્ર પછી કહેના નહીં જા રહ્યા. કુદરત દાદા જવું પણ દરિયો ભરાઈ ગયેલો હોય એટલે ન મેળવે. કુદરત દાદા અમે જંગલમાં ઠેઠે એક મિનિટ. હા અમે તો ઓલા પહાડીઓ દેખાય ત્યાં ઠેઠે કુદરત દાદા. ત્યાં જવાય નહીં કારણ કે હવે દરિયો ભરાઈ ગયેલો છે. અહીંયા પગમાં ઠેઠ પાણી આવે. ગાડી ડૂબી જાય. ત્યાં ગાડી ન લઈને જવાય કારણ કે ગાડી ડૂબી જાય. સાચી વાત છે. તો કેવી લહેર મારે છે. તો તમારે આજુબાજુ કયા ગામમાં દરિયો છે કોમેન્ટ કરીને કહેજો એક વાર. અને આપણું ચેલેન્જ બહુ સારી રીતે હારી લીધું છે. હા નહીં કે ભલે પણ એના ગામની નજીક હોય તો કે ને. તમને ખબર ઊંચા કોટડાથી પાછા વળી જશે. આ બાજુ દરિયો છે ને આપણે એવું
આવું છે મતલબમાં તમે ક્યારેક તમે એકવાર આવજો બસ એટલું જ કે ફોનના કારણે મારો અવાજ હિરખો નહીં આવતો હોય તો અહીંયા આ બાજુ બધા ટુ વ્હીલના પડતા છે ટુ વ્હીલ ગાડીઓ પણ ન લવાય અને આ બાજુ બસરો આવે ને એ વસા ફેંકજો નો છે આ બાજુ બસો ફેંકતા એટલું જ કે બધું ભાષણ નહીં રહે તો અહીંથી સનસેટ દેખાડો આ બાજુ દરિયો છે દરિયાએ ભયંકર રૂપ લઈ લીધું છે એમ કહેતો હું આવી જાય ધીમો આવે અને કેવું પડે મિત્રો કે આવું પડે તારી ઇન્સ્ટાગ્રામ આઈડી કેવી છે એટલે ફોલો કરી લે છે ચીકુ કોલ મી ચીકુ 145 આની ઇન્સ્ટાગ્રામ આઈડી છે આનું મોઢું જોવું હોય ને તમારે જનાજીને જોઈ લેજો કોલમી ચીકુ 45 એવું છે ને હા 145 વિરાટ કોહલી અને 145 ને હાર્દિક ભાઈ તો ફાઇનલી મિત્રો આપણે અહીંથી નીકળી ગયા છીએ અને હવે ઘર બાજુ જઈએ છીએ ધીમે ધીમે રસ્તો થોડો કે ઉબડ ખાબર છે હા રસ્તો થોડો ખબર છે મારો ભાઈ નાખી રહ્યો છે ધીમે ધીમે તો બસ હવે ઓલો પૂરો નથી કરતો ઘરે પગીને તો એની પણ વાટમાં કરી નાખી થાય તો જુઓ મિત્રો હવે ઘર બાજુ અમે જઈએ છીએ પાણીપુરી ખાધી હતી તમને નથી દેખાડી સારું હાલો મિત્રો તો આપણે ઉતરા બટાટાથી વ્યાવા છીએ અને આપણે શેર દેખાડી દીધું છે તો આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ